અને તમે તો મસ્કત જેવા આવા શહેરમાં વસો છો, પણ ગામડા ક્યાંક તો સંકળાયેલા હશો. એવું બને કે ગામડામાંથી આવીને અહીં વસ્યા. અમારે અહીંયા ગામડામાં છે ને, વરરાજા જે હોય એનો બેડી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, આરે પાછી ગરમ જલેબી, આખી કેટલી ભરીને ચા. વરરાજા સમજતો હોય કે આજ કોઈ કહેવાનું નથી. તરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય ને જલેબી ઉકેલી મૂકે ને 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલો ફેર ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટીન બેટીન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં તળવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા વોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે. ને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ 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 ને ગામ આખું જોઈ રહે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. થાનગઢ મારું ગામ છે, અને ગામમાંથી એટલા પાત્રો મળ્યા કે હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે મથુર, તે મથુરની મહેમાન આવ્યા. તેના દીકરા દામોદરને કે, બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ્યો. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જ્યાં રવાના. પછી દામોદરે પૂછ્યું, બાપા મહેમાન શું આવ્યા? કે તારું હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આ મઠોરને જોવા મહેમાન આવ્યા ને તો મને પૂછ્યું છું કે મૂર્તિયામાં કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને ભેગો થયો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 500 રૂપિયા 200 રૂપિયા માંગે. બોલો, રોજ 200 રૂપિયા માંગે? તો હા, સવાર પડ્યું નથી, લાવો 200 રૂપિયા. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું એ કરે છે શું? મથુર મને કહું, આપું તો ખબર પડે. અને મથુરને આવા કોઈ ફંક્શનમાં આવવું હોય ને તો પાછો પત્નીને વળી પૂછે, સાંભળું કયું પાટલું પહેરીને જવું? વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું એટલે 3 જ પાટલું છે તારી પાસે, એમાં એક તે પહેર્યું હોય, એક જોવામાં હોય, એક જ વાંહે વધે છે. તો હું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. એટલે માણા કેક નો કે હવના વ્યવહાર આમ હાલે છે. અને મથુર તો અમારે ભણતો ને તો 3જી ચોપડીમાં નાપાસ થયો, પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે. પાછો તપાસ કર્યો, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું? દામોદર કે અમારા સાહેબ એમ કહેતા કે ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. થાનમાં તળાવની પાળે અમે બેઠા હતા. અમારો એક મિત્ર આવ્યો, વિઠ્ઠલ એનું નામ. વિઠ્ઠલ આવતા ને તો રોવા જ માંડ્યો ને, હિબકે ચડી ગયો, છાનો રે નહીં. અમે વળી 3 અડધી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવરાવી. પછી પૂછ્યું, શું કામ આટલો બધો રોવો? તો મને કહું, જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. અને આ તો યુવાનોને મળવા એની હારે રહ્યો તો ખબર પડે કે આની કેવી સમસ્યાઓ હોય છે.